મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે જીપીએસસી ભવનનું ભૂમિપૂજન કર્યા બાદ જણાવ્યું હતું કે 37.50 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતું 6 માળનું સોલાર પેનલથી સજ્જ બિલ્ડિંગ બનશે, જેનું કામ 11 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। હાલમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસ અમદાવાદમાં બહુમાળી ભવનમાં આવેલી છે। જો કે તે ખૂબ જ નાની હોવાથી જીપીએસસી પરીક્ષાની ગુપ્તતા જળવાતી ન હોવાથી સરકારે ગાંધીનગરમાં આયોગ માટે ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે। ગાંધીનગરની અંદર આ જીપીએસસીનું એક નવું ભવન અને અદ્યતન ફેસિલિટી સાથે તૈયાર થાય એ પ્રકારનું આજે આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને એક વર્ષની અંદર નહીં પણ 11 જ માસની અંદર આ મકાન તૈયાર થઈ જશે। પરીક્ષા ત્યાં જ લઈ શકાય એવી વ્યવસ્થા પણ આપણે એની અંદર કરી છે। જે સભ્યો છે એમને પણ અલગ અલગ વ્યવસ્થાઓ મળશે, જેથી કરીને ઇન્ટરવ્યૂને વગેરેની વ્યવસ્થા પણ એ લોકો પોતે જ ગોઠવી શકે। સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન સાથેનું આ ભવન બનશે। સોલર પેનલો પણ લગાવવામાં આવશે, જેથી કરીને જે વિવિધ વચ્ચે જોઈશે તે પણ એની અંદરથી જ એ લોકો પ્રાપ્ત કરી શકશે।